તમને કોણે કીધું ત્યાં આવી ગયા? કેટલા દિવસના ફરવો છો, હવે અમાર વારો આવે ને અમે એના હારે સોઈન્ટ થઈ ગયા. હું કીધું કે પ્રાણી આપણે બતાવવા નથી કે અમને જ બતાવવાનો જોઈ લ્યો. હવે આ જળ બિલાડી એવી હતી ને, આ બધાને ભાળીને એટલી મોજ મસ્તીમાં આવી ગઈ ને, અમે આ બધા ભેંસ જોવા ઉભા રહી ગયા. હે ભેંસ છે ને, ભાવુબેન ની બેન જેવી જો, આની જેવી છે ને ઠેર. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. આપણે અરવિંદભાઈને બધાને લઈને આવી ગયા છે નવા જગ્યાએ, નવા લોકેશને. કાંઈ બધા ઊભા આ હતા ને આવી ગયા. જા ફરવા જવું છે. તમને કોણે કીધું ત્યાં આવી ગયા? કેટલા દિવસના ફરવો છો, હવે અમાર વારો આવે ને અમે એના હારે સોઈન્ટ થઈ ગયા. સાચી વાત છે. આ બધાને લઈને આવ્યા સિંહ જોવા આવ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? મજામાં? સાચી વાત છે. એ બહુ મસ્ત છે જો. અરે ઓરિજિનલ બતાવવા છે, હાલો અહીં રાખડી જોવા. અરે ઓરિજિનલ બતાવી દઈએ આપણે. સારું ફેમિલી, જો આપણે બધાને લઈને આવી ગયા છે પ્રાણી સંગ્રહાલય. અને જો અહીંયા બધા હેલા જાય છે. અવિનાશ મજા આવી? હે અરે વાહ. હા જો બધા વાતો કરતા કરતા. પ્રાણી દેખાડવાના થતા નથી, અમને જ બધાને દેખાડવાના છે. હા એ વાત સાચી છે. કારણ કે પ્રાણી એટલે આનો મતલબ પૂછ્યો, સાંભળો હે હું કીધું કે પ્રાણી આપણે બતાવવા નથી કે અમને જ બતાવવાનો જોઈ લ્યો. હવે આ પ્રાણી મળી ગયા, જોયું ને? જ્યાં તું જ બોલી, અમે નથી બોલ્યા. નહીં સારું છું. તો અરવિંદભાઈ અમે સાક્ષી હતા નકા. હા નકા આ બે બેનું કઈ પોગવા નહોતી. હાસી વાત છે. લે કાંઈ નહીં, જો મસ્ત બનાવી રહ્યો એટલે તમને બહુ મજા આવશે. અને નવું બધું અહીંયા છે ચાલુ છે અહીંયા કામકાજ. અને એક અમને ખાસ કરીને ફાયદો શું છો ખબર? અત્યારે કોઈ પબ્લિક જ નથી, કોઈ નહીં, કેમ કે બંધ થવાનો ટાઈમ છે અને બરોબર અમે આવ્યા એટલે બહુ મજા આવશે. જળ બિલાડી જોતા જો કોઈ દી જોઈ નહીં હોય. અરે મજા આવી ગઈ જોવાની, મજા આવી ગઈ. પણ હકીકત આ જળ બિલાડી એવી હતી ને, આ બધાને ભાળીને એટલી મોજ મસ્તીમાં આવી ગઈ ને, ફૂલ ધમાલ કરવા માંડી. અમને મજા આવી ને એમને મજા આવી ગઈ. એ બંદર કોને જોવા? ચાલો. હા બંદર. હા અહીંયા છે ને, કેટલા વર્ષથી હું આવું ને, બે નાના બચ્ચા રાખ્યા છે. પણ એ હવે આમાં છે ને, જો આમાં હોય બે નાના છે, ત્યાં ગળી જાય છે પણ મળતા નથી. જો આમ આટા મારે. આમ જો ફેમિલી, હાવ નજીકથી દીપડો. આમ જો તારી નહીં ગજબ કેવી કરી જોયું? કેમ વાકે હાવ કર્યું? ગજબ કેવાય હો. જોવાય કેવું કર્યું? આવે હાવ કર્યું. મજા આવી ગઈ જોઈ ને, એક નંબર હો. બાકી મજા આવી જાય. ગજબ હો, જોરદાર. અરે જો અહીં નજીક આવે છે આકડી, એક નંબર હો. બાકી મજા જ આવી ગઈ. આમ જોવા હાવ નજીક થી જો. ઘોડે કેવો જો, કેમ અમે સલાંગુ મારે હો. બાકી જોરદાર છે હો. બાકી મજા આવી ગઈ ને. જો અહીંયા જો હાવો શું કે જો કેવો કાંકરે અંજેર. આને અંજેર. અરવિંદભાઈ સંભળાય છે? આને અંજેર છે, કારણ કે થોડું કામકાજ અહીં ચાલુ છે ને, એટલે અંદર પૂરેલો છે. હાવ જ છે ભાઈ, જંગલનો રાજા સિંહ. ફેમિલી અહીંયા છે ને રીંછ બહુ મસ્ત છે. રીંછને જવું છે ઘરમાં, પણ જવાનો મોકો નથી મળતો. જોવા અહીંયા રીંછને જવું છે, અને કાગડા છે બહુ, એટલે બહુ. અને આ રીંછના કાગડા ને એટલા છે ને કે નકરા કાગડા જ છે. જો અહીંયા જો અમારે રતુબેનને ખવડાવવું છે. હા તો ત્યાં એનું હોય ને ભોજન, એટલે સિંહને બધું સરસ મજાનું જોઈ લીધું. હવે આવી જશે આ ફુવારો. જો અહીંયા ઠેઠ એની જણ આવે છે. જો મસ્ત ફુવારો છે. આ બધાને ફુવારા બતાવી દઈએ ને, મજા આવી જાય. જો એ ભાવુબેન બતાવે ફુવારા.
ઓલો હજી એવું કે જો સિંહ અવાજ આવે ને કા ફેમિલી બગલા જેવા છે ને એક જો નાચ બારું વીયું છે જોરો ઉપર જો અહીંયા આ નાચ બારું વીયું ગયું છે જો અહીંયા બધા છે ને એક વહી ગયું છે નાચ બારું કોક એવું અવળું હોય ને એટલે નાચ બારું વહી ગયું છે આ કેટલા મોટા મોટા છે જો મસ્ત મોટા મોટા છે જો આ કેવા જોરદાર છે જો કેવડું મોટું છે જો એક નંબર હો. જો અહીંયા અવિનાશ ને બધાને ભાવુબેન ને બધાને ધોડવા જોવા અહીંયા થોડે રાખો ચાલો ઓલી જો જીનું આગળ ગઈ જો જો જાય મજા આવી ગયો નેક્સ્ટ લેવલ ની મજા આવી કારણ કે કોઈ હતું નહીં ને એટલે બહુ મજા આવી નરેનભાઈ મજા હે રૂપાબેન હા મજા બહુ આવી છે જો આને તમારે મજા જ હોય ઘરની બહાર કાઢો ને એને તો હા એ વાત સાચી છે મજા આવી હા એ વાત સાચી છે ઘરે શું હોય વાસણ કપડા કચરા પોતા લ્યો વાસણ કપડા કચરા પોતા કરવામાં થાકી જાય લ્યો બહાર કાઢો એટલે મજા મજા મતલબ બહાર એટલે મજા આવે એમ હા સાચી વાત છે કરવું ન પડે ને કામ એટલે હા હા કરવું કાંઈ નહીં જઈને કરવું પડશે કા કરીને આવ્યા હોય જઈને કરવું પડશે. કાંઈ નહીં ખાસ કરીને શું છે મજા કેમ આવે ખબર હે પ્રાણી સંગ્રહાલયમાં આવો જો આ બાળકોને મજા આવે ને એટલે આપણને મજા આવી જાય જો ચલો દોડે રાખો દોડો દોડો હાલો હા જો મજા આવી જાય જો હા અહીંયા છે ને ફેમિલી આ બધા ભેંસ જોવા ઊભા રહી ગયા હે ભેંસ છે ને એવું છે મેં કીધું આ ઓલા ભેંસ પાણીમાં પડી ભેંસ પાણીમાં પડી અહીં છે હિપોપોટેમસ મસ્ત અહીં બધા જોવા ઊભા રહી ગયા જો આ હિપોપોટેમસ છે ભેંસ નથી હો નકા પાછા કોમેન્ટ કરીને કહો કે આ ભેંસ નથી હિપોપોટેમસ છે જો મસ્ત છે એક નંબર હો બે હતી એક હજી ક્યાં છે ને એ ખબર નથી બે હતા હિપોપોટેમસ હવે એક તો આમાં દેખાય એમ નથી પાણી બહુ ખરાબ થઈ ગયું છે આ વધારે મજા આવતી ને તો ફેમિલી હરણ ને એવું જોવાની નાની બધા છે ને પ્રાણી એ જોવાની બહુ મજા આવે કાં હરણ જોવાની કેવી મજા આવી અત્યંત બહુ મજા આમ જો સામે બેઠા જો સામે બધા છે ને એક નંબર મજા જ આવી જાય જો અહીંયા પપ્પા સામે બહુ મસ્ત છે બધા અલગ અલગ છે કા એક જેનો મજા આવી હે બોલ કેવી મજા આવી ક્યાં લે જોતા આ તો અમારા બેન ને ચોપાટી જવું તમને આ પ્રાણી સંગ્રહાલયમાં મજા આવે પ્રાણી જોવાની હું અવડા 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 એટલું મોટા હે આને તો કે ચોપાટીમાં જવું ચોપાટી જ છે મમ્મી કે લસરપટ્ટી ખાવાનું એવું છે હા ભાઈ એને પાણી પાઈ દે હાલો ફેમિલી એટલું અમે ફેર્યા ને એટલી મજા આવી ને બહુ એટલે બહુ અને અંધારું થઈ ગયું છે તમે વિચાર કરો જો દી હાથમી ગયો છે હવે કાંઈ દેખાતું નથી અને ઓલા બધા પાછળ આવેલા હું આગળ થઈ ગયો હવે હું છે ને થાકી ગયો કા તું થાકી ગઈ હે નહીં ને છોકરા નથી થાક્યા હજી એ બધાને સોપાટી જવું છે અને પક્ષી કેટલા મસ્ત બોલે જો સાંભળો આખા ઝાડવામાં છે ને પક્ષી છે જો આમાં બહુ એટલે બહુ મજા આવી બોલું છે સામા સીધી નોકે આમ દોડામ જેમ ટીંગાઈ જાય હે એલા ભાઈ આ જીસીબી હતા ને આવી ગયું જો આ જાતું ને જો આ કેટલા મસ્ત બોલે જો એક નંબર હો ફેમિલી આ છે ને વ્હાઈટ ઢેલ છે ભાવુબેન ની બેન જેવી જો આની જેવી છે ને ઢેલ ખૂબસૂરત મસ્ત આ કાકા હું કે કયો તો પૂછો હો હા બે જોવા મળશે હો કેમ કે હા એ વાત સાચી છે અહીંયા જોવા મળશે બીજા નહીં જોવા મળે અને ખાસ કરીને હું છે કાકાનો બિચારાનો ટાઈમ ઓવર થઈ ગયો છે એટલે હવે કાકા અમારે હારો હાર જ છે કે હવે તમારે હારો હાર હવે હું બારો નીકળી જાય એમ કાકા કહે છે અને મસ્ત છે સ્વભાવને કાકા હારા છે મજા આવે છે અહીંયા બધા આવા રીતના પક્ષી છે પપ્પા નાંગલી મજા આવી ગઈ કવડી જાય તાર માસીને કે ને આંગળી નાખે જાઓ તમે અહીંયા જો એ કે એ પિંજરામાંથી આંગળી દેવાય એ સાંસ નો મરી જાય કવડી જાય પાછળ રીલ શૂટ કરે છે અત્યંતા અને અત્યારે રીલની જગ્યાએ છે ને વ્લોગની કટ મારી દીધી મોટી જબર હેવી ભાવુબેન ખીજાણા એ કે મારે કઈ કે વ્લોગની નથી કટ મારી નહીં ભાઈ તારા માસી તો યાર રહ્યા ને એ નો ખીજાય તને કા ઓ જીનો ને મજા આવી જીનો મજા આવી ને હે મેં કીધું તાર મમ્મીને કીધું ત્યાં હે હે તો હવે કહી દેજો મેં આગળ શું કીધું એ હો ફેમિલી ખાસ કરીને તમને કહું ને
એક અહીંયા અમારા અરવિંદભાઈ, એક ભાવુબેન અને કૌશિકભાઈ, આ ત્રણેય હોય ને એટલે આપણે છે ને વ્લોગનું ચિંતા નહીં કરવાની, એક કોઈ ક્લિપની ટેન્શન નહીં લેવાનું. એ આપણે યારે ત્રણ હોય ને એટલે આપણે મજા જ છે, એટલે જામી જાય આપણે એની યારે. હવે આપણે જો ફેમિલી એ બધી વાતો તો કરતા હતા, હવે અહીં જો ગેટે આવી ગયો છે, હવે નજીક આવી. હવે છે ને ઓવર ટાઈમ ઓવર, જો ગેટ આવી ગયો અહીંયા. તો અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું તો હરણભાઈથી, હવે અહીં ગેટે આવી ગયો નજીક. અને હવે આ બધાને પૂછી લઈ કેવી મજા આવી. કેવી મજા આવી હે આ મહેમાનને? ફૂલ ને મજા આવી ગયો. આમાં વધારે કોઈને મજા આવી તો અવિનાશ ને એને મજા આવી ગઈ કા? સાચી વાત છે. જો હજી એને નીચે ઉતરવું. જો તને એ તો છે જ ને. હા જો અવિનાશ જો ફૂલ મોજ કરી દીધી આને. કાંઈ નહીં, સારું ફેમિલી હવે જાય ઘરે. સારું ફેમિલી હવે જો મસ્ત આપણે પ્રાણી સંગ્રહાલય ફરીને એ એવા છે અરવિંદભાઈને બધાય. અને અમે ત્યાંથી વહી જતા ડી માર્ટમાં. ખાસ કરીને આપણે ડી માર્ટનો બ્લોગ શૂટ નથી કર્યો કારણ કે અવારનવાર કરતા હોય તો એ ખાસ કરીને હવે અરવિંદભાઈએ અને ભાવુબેને શૂટ કર્યો છે તો એની ચેનલમાં જઈને જોઈ આવજો. તો હવે છે ને આજની સાથે આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.